નવા વર્ષમાં તમને બધાને નવા વર્ષના મારા નૂતન વર્ષાભિનંદન. માં જગદંબા ગયું વર્ષ તમારું ગમે તેવું ગયું હોય, આ વર્ષ તમને ગમે તેવું જાય તેવા મારા આશીર્વાદો. મેં સારું કીધું યાર આશીષભાઈ. આ મેહુલભાઈને એમ છે કે ગયું વર્ષ તમારું ગમે તેવું ગયું હોય, આ વર્ષ તમને ગમે તેવું જાય, તમને ગમે તેવું જાય એવા મારા આશીર્વાદ. અહીં મૂકો પૈસા પાકી જશે, આ બેંકમાં મૂકો પાકી જશે, અહીં મૂકો પાકી જશે, પછી પૈસા પાકી જાય ને ભાઈ પાકી જાય, બે ભેગા પાકે. ત્યારે જગદંબાનું આંગણું છે, જગત જનનીનું આંગણું છે, બ્રહ્માંડ ભાડોદરી, અખિલ વિશ્વેશ્વરી. કેટલા કેટલા નામ આપવા સાહેબ. માં તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી. અને રોજ રોજ તું બદલે મુકામ, કિયા ધામે લખવી કંકોત્રી. ક્યારે રામોસણામ બેઠી હોય, ક્યાંક કડીમાં બેઠી હોય, ક્યાંક ચાહલપુરમાં હોય, ક્યાંક શાહીબાગ હોય, ક્યાંક કૈયલ હોય, ક્યાં ક્યાં. તમે વિચાર તો કરો, શક્તિનું પ્રાગટ્ય. એવી માં ભગવતી 11નો દિવસ અને આ મોટામાં મોટી 11 ભગવાન ઓઢ્યા હોય એમાંથી જાગે. અને પછી એમની દિવાળી તો હજુ બાકી છે, દેવ દિવાળી. એવી 11, 11મો પાટોત્સવ, 11મો મહિનો 2013નો. કેટલું ત્રિવેણી સંગમ અહીંયા મળ્યો છે, બોલો. આ ત્રિવેણી સંગમ ભેગો થાય અને એ ત્રિવેણી સંગમમાં કોક ડૂબકી મારી લે, હાચા મનથી, હાચા ભાવથી, હાચા હૃદયથી, તો એની મનોકામનાઓ ચોક્કસ ડોશી પૂરી કરી નાખે. આપણે ડૂબવું છે પણ ડૂબાતું જ નથી, બોલો. માંડ ડૂબવા જઈએ ને, પાણી ટાઢું છે, પાણી ટાઢું છે, વળી પાછું થોડોક કમર સુધી આવે કે તણાઈ જશો, આઘા ના જશો. એમાંય પાછું કાનમાં આવી જાય, નાકમાં પહેરી જાય, ડૂબી ના કે તો ડૂબી જાય એની મજા છે. આ તો ડૂબવું પડે ભાઈ, ક્યાં વાત. એટલે એવી ભગવતીના આંગણે બેઠા છીએ. કેટલા એના પરચા છે સાહેબ. એ પરચાને અહીં વાતો કરવા જઈએ ને તો 3 દિવસનો પ્રોગ્રામ અમે જ પૂરો કરી નાખીએ, બોલો. 3 દિવસનો. પણ
જે નાના નાના જે પરચા છે અને યાદ રાખવા જેવા પરચા છે, કારણ કે આ જગતની અંદર માણસ એને કોઈક પરચો ન મળે તો આ માણસ આ શક્તિને ક્યારેય ના માને. એવા ઘણા દાખલા છે, ઘણા મેં જોયા છે. કેમ કે આપણે ભગવાનમાં માનતા નહીં ભાઈ. એટલે ભાઈ તમે ભગવાનને નહીં માનતા, એમાં એનો શું ફેરફાર થવાનો કયો? એ જે જગ્યાએ બેઠો છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી થવાનો. પણ તમે એવું વિચારી લ્યો કે ભગવાન તમને માને છે. અવળું વિચારો કે ભગવાન તમને માને છે, નહીતર આ ડાયરો પતી જાય પછી હુઈ જઈ જગાડવા વાળું કોણ? હે, જાગી તો જોજો. અરે સાહેબ, તમારા ભોજન ભાણામાં આવી ગયું હોય, મુન્ના ભગત, ભોજન ભાણામાં આવી ગયું હોય અને આની કૃપા ના હોય તમે ખાઈ ના હકો લ્યો. સાચી વાત કરું છું. માં નામ કરીને કે હાથ ધોઈ લ્યો, હાથ બાથ ધોઈને સાફ કરીને આમ નીકળે ને તરત ફોન આવે, બાબલો મોટરસાયકલ લઈને પડ્યો, દોડો. બોલો, ખાવા બેહતો. એની કૃપા હોય તો ખાઈ શકાય, આપ્યું તો હોય, પણ એની કૃપા હોય તો ખાઈ શકાય. એની લીલા તો પરંપાર છે સાહેબ. એને કોણ ઓળખવું? અને ઓળખવું બહુ અઘરું છે. અને ઓળખાણ આ છે ને પાડવા દે એવી જ નથી. ઓળખાણ પાડી દે તો પછી તો બેડો પાર થઈ જાય, સમજ્યા? પણ એ આઘા રાખે. નાનો એવો દાખલો, અમે મુન્ના ભગત હમણાં જ બેઠા હતા અહીંયા, સરસ ભારતીય ખાટલામાં આમ સરસ તકિયા બકિયા લઈને. પણ નાની એવી વાત કરું સાહેબ, કોઈ પણ જનેતા હોય, કોઈ પણ માં હોય, એનો 1.5 વર્ષનો દીકરો હોય, ભાંખડીએ ચાલતો હોય, હજુ ચાલવા શીખ્યો ના હોય, માં રોટલા બનાવતી હોય ચૂલાની અંદર, ગેસ પર નહીં, ચૂલાની અંદર રોટલા બનાવતી હોય, બળતણ લાવી હોય, અને કલેણાની અંદર રોટલો આ મહળી અને રોટલો બનાવતા અમુક બહેનો નથી આવડતો એનો વાંધો નથી. છાણા થાપો એમ કરજો પણ બનાવજો. એક જગ્યાએ તો મેં રોટલો ખાધો, મેં કીધું કોઈ દી માદરીનો રોટલો ના ખાઓ. હા, આ મારી હથેળી છે ને એટલો જાડો, 3 દિવસ સુધી તો હિજવ્યો, ત્યારે થયો. મહેમાન તો 3 દાડા સુધી રાહ જોઈ રહ્યા ક્યારે હિજે કે. પણ ઈ માં આમ કરીને રોટલો આમ નાખવાની તૈયારી હોય ને આ બાજુ બાળક રડવા માંડે. નાનો એવી આ દાખલો આપું છું, સમજજો. ઈ રડવા માંડે બાળક, માને એમ હોય કે હું ખોળામાં લઈને થોડુંક ધવડાવી દઉં અને પછી ઘોડિયામાં નાખી દઉં, હુઈ જાય. પણ જો આ મારો રોટલો ચડી જાય ને, નહીતર એનો બાપ આવશે, અહીં ખાશે હું? વધારો. એનો બાપ શું ખાશે? પણ એ બાળક છે ને, એ રડતું હોય, એને છાનું રાખવા માટે માં શું કરે? વાડકી હોય ને એ વાડકીનો ઘા કરે બાળક સામે, કે ઘડીક ખખડાવે, ઘડીક રમે, તો હું રોટલો ચડવી લઉં. ચમચી નાખે, તાવીથો નાખે, ચીપીઓ નાખે, બધું આપે. બાળક રડે ને એટલે માં છે ને એકાદ ગાડીનો ઘા કરે, એકાદ બંગલાનો ઘા કરે, એટલે ચમચી તાવીથો ઘડીક છાનું રહી જાય તો હું રોટલો ઘડી લઉં. પણ એ બાળક છાનું ન રે તો ઈ માં એને ધવડાવે, એને ખોળામાં લે. સાહેબ, કોની તાકાત છે સાહેબ? બંગલો જોઈને રાજી, બસ. પછી રોવાનું બંધ કરી દે. ગાડી જોઈને રાજી, પછી તો માને ભલે રોટલો જેમ ઘડવા એમ ઘડે. પણ માની પ્યાસ કોને છે? માની આશા કોને છે? મા પાસે જવાની ઝંખના કોને છે સાહેબ?
આપણી જનેતા હોય એની પાસે જવાની ઝંખના નથી હોતી, તો આ માં તો કેટલી આગી છે સાહેબ, વિચાર કરો સાહેબ તમે. નાની એવી વાતો, આ તો બધી બહુ ગહેરી વાતો થઈ ગઈ, પણ ન જાણું કોઈ રીતે બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું ડાપણ નથી જોતું. અહીંથી દુહા અને છંદ અમે ગાયા, માને આરાધ કરી, માને બોલાવી, માને યાદ કરી. આ દુહા અને છંદ અમારા ગઢવીઓની મોનોપોલી છે. અમારા ગઢવી જેવા બીજા કોઈને દુહા છંદ ગાતા ના આવડે, સમજતા ના આવડે, લગભગ આવડે જ નહીં. ગાય ખરા બધા, પણ શીંગડા વગરની ગાય. એમ દરેક ધંધાની મોનોપોલી હોય. પટેલની ખેતી છે, એમાં એના જેવી પટેલના દીકરાના જેવી કોઈ ખેતી ન કરી શકે તો ન જ કરી શકે છે. લુહારનો દીકરો જે જડે એના જેવું જડતર કોઈનું હોય જ ન શકે, ન હોઈ શકે, નહીં હોઈ શકે. આ સત્ય વસ્તુ છે. કુંભારનો દીકરો હોય એ માટીનું વાહણ બનાવે, ગમે તેવો કલેક્ટર હોય સાહેબ, પણ એકવાર ચાકડા ઉપર બેસી જાય એટલે એવું બનાવી દે, એના જેવું બનાવતા બીજાને ના આવડે. બેહજો કોક દી પિંડ લઈને. આ દરેકની મોનોપોલી છે. એમ અમારે ગઢવીઓને દુહા છંદ એટલે ગાયા. પણ આજ નવા વર્ષે રામોસણાના આંગણે, આ આંગણે, માના આંગણે તો કેટલી વાર આવ્યો, પણ 2013 અને સંવંત 2070 એની અંદર આવવાનો આ મને મોકો અમારા આશીષભાઈ, રાજુભાઈ, મેહુલભાઈ અને માડી પરિવારને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ માં જગદંબાને. અને તમને બધાને એક દુહાથી તમારું સ્વાગત કરું છું, સમજાય તો ઠીક છે. 4 મિલે 64 ખિલે 20 રહે કર જોર, જીણ દીઠે નેણા ઠરે તો હર્ષે 7 કરોડ. 4 મિલે, સમજણ પડી? 4 મિલે એટલે બે માણસની, એક માણસની બે આંખ્યું હામ હામે થાય. સ્નેહીની હોય, પ્રેમીની હોય, સગાની હોય, વાલાની હોય, એની ઉઘરાણી વાળાની ભૂકા કાઢી નાખી. અમારે તો કાર્યક્રમમાં આવીને બેઠા હોય અમુક વાર તો. કેટલા લેવાના છે? પ્રોગ્રામ પૂરો થાય એટલે પાછા આપજો. 4 મિલે 64 ખીલે. એક માણસની અંદર 32 દાંત હોય, હામ હામે ભેગા થાય એટલે 64 થાય. સરસ દાંત હોય, દાડમની કળી જેવાય, એના ગુટકા ખાઈને બગડી ગયા હોય એની વાત નથી પછી. 4 મિલે 64 ખીલે તો 20 રહે કરજો. એક માણસના 10 આંગણા છે, હામ હામે થાય 20 થઈ જાય. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ, જીણ દીઠે નેણા ઠરે. જેને જોઈને આંખ્યું ઠરે સાહેબ. ભગતને જોયા હોય આપણે, ડાયા ભગતને જોયા, મુન્ના ભગતને જોયા, મારા ગાંધીનગરથી માળી આવ્યા, બધાને જોયા હોય એટલે આમ ઓરહ થઈ જાય કે 20, 25 વર્ષના જૂના મિત્રો, જૂનો નાતો. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ, જીણ દીઠે નેણા ઠરે. જેને જોઈને આંખ્યું ઠરે. મારો બાપ આવ્યો, મારો વાલો આવ્યો, મારો હગો આવ્યો. જીણ જોઈ નેણા ઠરે તો હર્ષે 7 કરોડ. એક માણસની અંદર 3,500 કરોડ રૂવાડા હોય. મેં ગણ્યા નથી, કોઈ દિવસ ગણજો તમારે ગણવા. બેના થઈને કેટલા થાય? એ 7 કરોડ રૂવાડા હરખી ઉઠે એટલો આનંદ મને અહીંયા આવીને થયો છે સાહેબ. મેં તમારું સ્વાગત કર્યું. એવા માના પટાંગણમાં બેઠા છે ત્યારે ન જાણું કોઈ રીતે બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું ડાપણ નથી જોતું. હોય કોઈ ટાળથી ઠરતા તો એના અંગને ઢાંકી દો, નકામા શરીર પાછળ મારે ખાપણ નથી જોતું. જ્યાં ગરીબોને રાંધી ખાવા નથી મળતું ઈંધણ, એવું મૃત શરીર પાછળ ખડકાતું મારે બળતણ નથી જોતું. કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, બેકદર મહેફિલનું આમંત્રણ નથી જોતું. આપને જ્યાં મોજ આવે ત્યાં 2 હાથ ભેગા કરજો, તાળીનો ગડગડાટ કરજો. શિયાળો છે પણ ઘડી તમારા હાથ બહાર કાઢજો. આમ ધીરે ધીરે પછી બગલમાં લઈ જાઓ. બહુ ટાઈટ હો ભાઈ. આજે ને ગુલાબી ઠંડી છે,
એનો રંગ કેવો આપ્યો? ગુલાબી. નહીં લાલ, નહીં કાળો, નહીં લીલો, ગુલાબી. ગુલાબી એટલે ગુલાબી મસ્તી છે, ગુલાબી જુવાની છે. જુવાની પણ ગુલાબી હોવી જોઈએ. એટલે તમારી સમક્ષ આ કાર્યક્રમને આગળ વધારવા માટે ગુજરાતનો એક સાહિત્યની અંદર આમ વેઠે ગણી શકાય એટલા જણ છે. એમાં જેનું મોખરે નામ આવે એવા ઘનશ્યામ ગઢવી મારી સાથે આજના કાર્યક્રમમાં આવ્યા છે. ઘનશ્યામભાઈની એક વાત કરી દઉં. મોટા બ્રધર, એમના મોટા ભાઈ, એમને દાખલ કરેલા છે. ગઈકાલે એમની તબિયત બગડી, આજ દાખલ કર્યા. આવી શકાય એવું નહોતું, કારણ કે કુટુંબ લઈને બેઠોલો કલાકાર કુટુંબ લઈને બેઠો છે, એટલે આવી શકાય એવી પરિસ્થિતિ હતી જ નહીં. પણ માં ભગવતીની એવી મહેર કે 5 વાગ્યા પછી એમના બ્રધરને સરસ ડોક્ટરે એમ કીધું, બહુ વાંધો નથી આવે. લ્યો, આ ચોખ્ખી વાત, આ દાખલો, આ ચમત્કાર. હા, અને આ ઘનશ્યામભાઈને આ સ્ટેજ ઉપર તમે જુઓ છો. એવા ઘનશ્યામ ગઢવીને વિનંતી કરું કે આજના ડાયરાનું સંચાલન કરે. બધાય જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ ભાઈ શ્રી ઘનશ્યામ દાનજી ગઢવી. નમો આદ્ય નારાયણી મળી વિશ્વરૂપ વૈરાગ દૈતા હરણ અસરણ શરણ મંગલ કરણ તુજ માત છો. ભાગીરથી છો કે ભવાની આઈ યંબા માત છો. આશરા કરીએ થઈ સોનલમાં એમ વિજય તું વર્તાવજે. સોનલ ચંડી સદાય એમ પર રહેમ દ્રષ્ટિ રાખજે. અમે ચતુરાઈથી ચિતરેલ ચાકળા માડી આજ બાંધા તોળે બારણે આઈ. હે માં જગદંબા, હે માં પરાશક્તિ, હે અખિલ વિશ્વની જનેતા, જેને બ્રહ્માંડ રૂપી પાત્રને ધારણ કર્યું હોય એવી માં સર્વેશ્વરી, એવી માં કરુણા સાગરી, એવી માં દયા દીવાની, તારા છોરું તને પ્રાર્થના કરે છે, તારા બાળક તારી દીકરીઓ તને અરજ કરે છે, તને ચરજ કરે છે, તને વંદના કરે છે. માં, અમે ચતુરાઈથી ચિતરેલી ચાકલા માડી આજ બાંધા તોળે બારણે આઈ. પણ એમાં ઉણપ રહ્યો હોય કાંઈ તો પછી રંગરે પૂરીએ મારવી. હે માં, અમે તો કાળા માથાના માનવી છીએ, અમે તો પામર મનુષ્ય છીએ. હે માં મેલડી, હે માં ભગવતી, હે માં કરુણા સાગરી, અમે શું તારું ભજન કરી શકીએ? અમે શું તારી ભક્તિ કરી શકીએ? અમે શું તને વંદના કરી શકીએ? અમે તો ડગલે અને પગલે ભૂલો કરવા કાળા માથાના માનવી છીએ, પામર મનુષ્ય છીએ. પણ હે માં, હે માં મેલડી, હૈયાની મારી કોર, મોટી હિમાલય જેવડી સધા લઈ તારી પાસે અમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી. માં, અમે તને એટલી પ્રાર્થના કરીએ છીએ કે માં, જે કર્મા તે ઝાલ્યું, આજ મારી આણત આંગળ્યું, પણ હવે ના મેલતી હજુ તમારે પાપા પગલ્યું. જે કર્મા તે ઝાલ્યું, આજ મારી આણત આંગળ્યું. હે માં, હજુ તો મારે પાપા પગલી છે. માં, હું તો પાપા પગલી ભરી રહ્યો છું. એવી મિત્રો, કળયુગની મિત્રો જેને જાગતી જ્યોત કહી શકાય, આ માધવનગરનું આંગણું, એ માધવનગરનો ખોળો માં મેલડીનું અહીંયા એમ કહેવાય છે. અહીં અમે તમામ કલાકારો જ્યારે એમ કે નીચે ઉતર્યા ત્યારે બાપ આ ધરતીની ધૂળને અમે માથે ચડાવી. બાપ, મંદિરના પગથિયા ચડવાની વાત તો એક બાજુ રહી, પણ આ ધરતીની ધૂળને અમે માથે ચડાવી. ગઈ માં, હે પરાશક્તિ, અહીંયા સાહેબ જાગતી જ્યોત બેઠી છે. ક્યાં વાત! મારા આશીષભાઈએ વાત કરી એમ બાપ, આયા જે માં ભગવતી બેઠી છે તો પ્રમાણ સાથે બેઠી છે. પછી પુંજા ભાની પૂજેલી, માતા ભાની માનીતી અને પ્રભુ રામનું જીવન પાવન કરતી, અમૃત ભુવાના કોઠે રમતી ખેલતી અને ડાયા ભગતના કાંડે લેખ લખતી કે એમાં કોઈ લેખ ન મારી શકે, એ માં ભગવતી બેઠી છે. મેલી મેલા ન ભોગવે, અરે મેલી મેલા ન ખાય, જેના ભેળી મેલડી એના દુઃખ દારિદ્ર મટી જાય. પછી વાઘરિયુના વેરાનમાં છૂટા ફરતા રાણ, કોઈને ઝાલે કાન, પછી માર્ગ તારો મેલડી અને વિફર્યો સમય વહમો આ કફરો આ કલિકાળ. સહાય કરવા સેવકોની અને માનથી આવે મેલડી અને વિપત આવે વહમી. તેથી મતી જો મુંધાય, તમારા ચારે બાજુના રસ્તા બંધ થઈ ગયા હોય, તમને સાહેબ ક્યાંય જવાની તમને આરો ન દેખાય, માથે દેવું વધી ગયું હોય, કુટુંબ સંતાપતું હોય, માથે દુઃખના ઝીણા ઝાડ ઉગી ગયા હોય, પોતાનું કહી શકે એવું કોઈ પાત્ર ન હોય, અને હૈયાની માલિકો વરોડું ફરવા માટે હું ક્યાં
આજ મારી પાસે કોઈ મારું પોતાનું નથી. અને બાપ આવો જદી એમ કે વિપત વહમી આવે ને ત્યારે ક્યાંય જવાની જરૂર નથી બાપ. આ માધાભાની મેલડીના મંદિરના પગથિયા ચડી તમારી પાસે ચુંદડીના પૈસા ન હોય તો વાંધો નહીં, તમારી પાસે શ્રીફળના પૈસા ન હોય તો વાંધો નહીં, એ મંદિરના પગથિયા ચડી અહીંયાની માલિકો સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બે હાથ અને એક મસ્તક ઝુકાવી અને ઉના આહુડા પાડી દીજો. આહુડા મેલડી કોઈ જોઈ શકતી નથી અને ખમા ખમાના ખમકારા હારે આવીને ઉભી નો રે ને તો બાપ ઘનશ્યામ ગઢવી બોલવાનું બંધ કરી દે બાપ. 4 વાગ્યા સુધી ડોક્ટરે મને એવું કીધેલું, મને કે કવિરાજ મારા પરમ મિત્ર રજત એન્જિનિયર સદા હોસ્પિટલ કલોલ મને એવું કીધેલું, મને કે કવિરાજ તમારા મોટા ભાઈને અમદાવાદ લઈ જવા પડશે, ડેન્ગ્યુ છે, પિતાશ્રીની મારી પર કમળો વધી ગયો છે, કાઉન્ટ ઘટવા માંડ્યા છે. અને સાહેબ એ દવાખાનામાં ભાઈને મેં બપોરે ફોન કર્યો નહીં આવી શકું. મને એમને ગાંધીનગર બેઠા કીધું, મને કે સંસ્કૃતિના મોતી અને આવો ડાયરો છે ઘનશ્યામભાઈ તમારું નામ છે, હું ખોટો પડીશ. તેથી બાપ દવાખાનાની માલિકો માને પ્રાર્થના કરી દીધી, માં મારો મોટો ભાઈ દવાખાનાની માલિકો માં હોતો છે, ડોક્ટર કઈ જવાબ આપતા નથી માં. અને સાહેબ અંતરમાંથી શરણાગતિ સ્વીકારી સાહેબ પોણા કલાકમાં ડોક્ટર સાહેબે એવું કીધું, કવિરાજ તમે પ્રોગ્રામમાં જાઓ, હવે તમે માને માનતા હોય પરચા ગોતવાની ક્યાં જરૂર છે બાપ. અહીંયા તો પ્રમાણ આપીને માં મેલડી બેઠી છે, પુંજા લાલાની જેને મેલડી કહી શકાય. અહીંયા એમ કે ખેતરો હોય, લાલવાદી અને ફૂલવાદી આ ધરતીની માલિકો આવ્યા હોય અને એમની જેવી સાધના કરતા હોય, એમની રમત રમતા હોય અને એમ કહેવાય છે પાટીદારના દીકરાની માલિકો એમ થાય આ જે આમની પાસે જે સાધના છે, આમની પાસે જે તપસ્યા છે એ જો હું કોઈ સેવાના કાર્ય માટે વાપરું ને તો વિશ્વ શાંતિ અને જનકલ્યાણનું કાર્ય થાય. અહીંયાની માલિકો બાપ ઉર્મીનો ધોધ છૂટો પણ લાલવાદી ફૂલવાદી વાદીઓને વિનંતી કરી કામરૂ દેશમાંથી જે વિચાર કરો મિત્રો એ આવ્યા હોય કે આને બીજું કાંઈ નથી આપવું, આપણે આ માં મેલડી આપી આને જઈએ સાહેબ. હા આ માને આપીને જઈએ પણ સાહેબ એ પુંજાબાને અહીંયાની માલિકો હિમાલય જોડીમાં મેલડી પ્રત્યે સદા હોય. અને સાહેબ જીંજવાના રણની માલિકો પછી તું મેલડી હારી નારો લાગી ચૂકેલો. જીંજવાડાના રણમાં જાતા હોય માં એની ભેળી હોય ઈ પૂંજા ભગત પૂંજાબા જીંજવાના રણની માલિકો હાલતા જાતા હોય, ખરા બપોરનો તાપ હોય, માથે એમ કહેવાય છે સૂર્ય ભગવાન મધ્યની માલિકો આવી ગયા હોય, ધરતી માથે ઝાડના 2 ગાણા નાખો ને તો ધડ કરતી ધાણી ફૂટી જાય. આવા તાપની માલિકોની પૂંજા ભગત જીંજવાડાના રણની માલિકો હાલતા ડગલા માંડતા સડપ જાતા હોય. અને સાહેબ ઈ પૂંજા ભગત એક વ્યક્તિ હાલતા હોય અને 2 જણાના પગલા દેખાય, એક વ્યક્તિ હાલ્યો જતો હોય અને 2 જણાના ડગલા પગલા દેખાય. પૂંજાભાઈએ પ્રાર્થના કરી કે માં મેલડી તું મારી ભેગી છો પણ અમુક ટાઈમે એક પગલા બંધ થઈ જાય છે માં, અમુક સમય એક પગલા બંધ થઈ જાય છે એટલે એ માં તું મારાથી આગી ખસી જાય, મારાથી દૂર જતી રહે. અને તેથી સાહેબ આકાશમાં આકાશવાણી થયેલી કે પૂંજા ભગત હું તારાથી દૂર નથી જતી રહેતી, એક વ્યક્તિના પગલા એટલા માટે બંધ થઈ જાય કે જ્યારે તું થાકી જાય ને ત્યારે હું તને મારી કેડીમાં બેહાડી લઉં છું ને એટલે એક વ્યક્તિના પગલા આ જેને જાગતી જોત કહી શકાય. અને બાપ તમારો અંતરનો આર્તનાદ સાચો હોય તો માં આવે. અહીંયા પ્રમાણ આપીને બેઠી છે, ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને અહીંયા નહીં સાહેબ અમે પરદેશના પાદરમાં જઈ સાહેબ અમેરિકા એ છોકરો રહેતો હોય અહીંયાથી પ્રાર્થના કરે અમદાવાદ સુધી કલોલ સુધી તો માધાની મેલડી આવે, માધાબાની અમૃત ભુવાના કોઠે રમવા વાળી, દયા ભગતના કાંડે ખેલવા વાળી ઈ કલોલ સુધી તો આવે. પણ બાપ અમેરિકામાં હાકલ કરે ને તો ઈ માં એક આંખના પલકારામાં અમેરિકા પહોંચે. આ મેલડી છે કળિયુગની જાગતી જ્યોત છે સાહેબ. કળિયુગના 3 દેવ હનુમાનજી મહારાજ અહીંયા મારુતિ યાગ છે ને એ મારુતિ નંદન અંજલીનો જાયો એક આસને બેસી તમે 108 હનુમાન ચાલીસાના પાઠ કરો સાહેબ, તમારા દુઃખ દરિદ્ર દૂર થઈ જાય. એક હનુમાનજી મહારાજ પીરમાં રામો પીર અને કળિયુગની માલિકો માં મેલડી. આ
આ સાહેબ જાગતી જ્યોત છે. કળિયુગની જેને કંઈક ને દીકરા આપ્યા છે, કંઈક ના દેવા દૂર કર્યા છે, ડોક્ટરો છૂટી પડ્યા હોય દવાખાનાની માલિકો અને દવાખાનામાં હાકલ કરે તો માં એમ કહેવાય છે સાયન્સને ખોટું પાડી. વિચાર કરો મિત્રો, એ પૂંજા ભગત અને એ માં મેલડી એમ કહેવાય છે પૂજન કરતા હોય, પણ માધા ભગત જે હતા એને આવું બધું કઈ ગમે નહીં. ગામ છોડી અને સાહેબ નીકળી ગયો હોય પાટીદાર સમાજનો એક દીકરો, મને આવું બધું ન ગમે, આવું મને ફાવે નહીં. અને સાહેબ અહીંયા એને ઊંઘવા ન દે, ભઠ્ઠા ઉપર જેમ પાપડ ફરે ને એમ આમથી આમ પડખા ફરે ખાટલાની માલિકો, પણ સાહેબ એને ઊંઘવા ન દે. બન્યું એવું સાહેબ, ટૂંકમાં વાત કરું તો વાત તો ઘણી બધી લાંબી છે, પણ સાહેબ એ એમ કહેવાય છે રહીમાં આધેડ ભાઈની ઉંમર, પગલીનો પાડનાર નહીં, ખોળાનો ખૂંદનાર નહીં, અને સાહેબ એમ કહેવાય છે અવસાન થઈ ગયું. પછી ગામના માણસોએ કીધું કે માધાભાઈ તમે કયો ન કયો, આ કઈક મેલડીનું કારણ છે. આખા ગામની માલિકો શોકમગ્ન વાતાવરણ છે. કોઈના ઘરમાં સાહેબ ચૂલો હળગ્યો નથી કે આવો બનાવ બની ગયો છે, દુનિયા છોડી સ્વર્ગની વાટ પકડી છે. એમાં હવે શું કરવું? તે ગામના માણસો ભેગા થઈને તેથી માધાભાઈ એટલી વાત કરી હતી કે જો મેલડી હોય અહીંયા બેઠી હોય તો આ એમ કહેવાય છે આ નનામી શમશાન યાત્રા નીકળી છે, એ એમ કહેવાય છે એ નનામીના એ ઠાઠડીના બંધ તોડી ઘરમાં જઈ પાણીની હેલ ભરી અને આવે ને તો હું માનું કે આ મેલડી છે. અને સાહેબ સોમ કડક દાણા કરી અને નનામીના એમ કહેવાય છે કડક ધોમ કરતા બંધ તૂટી ગયા, અને એ વખતે એક પણ શબ્દ બોલ્યા વગર અને એ રહીમાં એમ કહેવાય છે સડપ ડગલા માંડતા નીકળ્યા હોય માથે એમ કે તાંબાની હેલ લઈ અને એમ કે હેલ લઈ ગામના પદરમાંથી હેલ ભરી અને એમ કે આવતા હોય ડગલા ભરી, અને સાહેબ એમ કે એવું સાહેબ રૂપ દેખાતું હોય કે માં મેલડી સાહેબ તેની માથા અને મેલડી બાપ રમવા નીકળી હોય, બાપ એવું બાપ તેની ચિત્ર દેખાતું હોય. અને તેની બાપ આંખમાંથી ઠામ આહુડાની ધાર થતી હોય માથા બાળક. આ મારી કળિયુગની જાગતી જ્યોત, મારા વગર રૂપિયાનું જેને નાણું કહી શકાય. અને તેદી બાપ ઈ માધા ભાઈએ આ રામોસણા ગામના પાદરમાં કીધું કે માં તું કોરટ, તું કાયદો અને તું અમારો ઇન્સાફ હવે કરી દેને ગુનાહ માફ કા, હવે કરી દેને સીધા તું કોરટ, તું કાયદો ને તું અમારો ઇન્સાફ. શક્તિ છે અખિલ. અને સાહેબ માં આવે, તમારી શ્રદ્ધા હોય તો આવે હો. પછી ખોટું હા કરે એમ માનો નથી. ઘણા ભૂવા ધૂણતા આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, ચોહાટ જોગણી બાંધું, ઘરે જઈને ખાટલાની પાંગજ બાંધ, આ કાંઈ નથી બાંધવું. ધૂણી ત્યાં પાંગજ ઢીલી કરી નાખી. હમણાં તમારો કાલે મારો હાલોલમાં પ્રોગ્રામ હતો ને તે ભીખુદાનભાઈ મોલિકાબેન દાખલા ચાલુ કર્યા હો. દાખલા ચાલુ કરી તો ઓડિયન્સમાંથી એક ભાઈ ધૂણતા ઊભા થયા હો, ખમા કરતા. હું તો ગડગડતી દોટ મૂકીને પૈકી લાગી, મેં કયા માતાજી? તો કે માતાજી નથી, પિતાજી છું. તમે પિતાજીનું નામ શું છે? કે આશારામ કે છે. બીજા ભાઈ હું ધૂણતા ઉભા થયા. મેં તમે કયા માતાજી? તો હું માતાજી નથી, હું પિતાજી છું. મેં તમે કયા પિતાજી છો? મને કે હું નારાયણ સાહેબ. મને કે મૂકીને જોધપુર જતા રહ્યા છે. મજા આવતી જરાક તાળી પાડો ભાઈ. એમ માં ન આવે મિત્રો. બાપ તમારો અંતરનો આર્તનાદ સાચો હોય, તમારો પ્રાર્થનાનો પુકાર સાચો હોય તો માં આવે. અને સાહેબ કેટલો વિશ્વાસ હોય તો માં આવે. સાંભળી લો, એની પાસે તમે એમ કે તમારા જીવનની લગામ સોંપી દો કે માં હવે મારા જીવનની લગામ તારા હાથમાં સોંપું છું, હવે તું મારા જીવનની લગામ સંભાળી લેજે. અને તમે સાહેબ ખસી જાઓ અને આ દુનિયાની મારી પર ફરતા તમારો જો વાળ વાંકો થાય ને તો ઘનશ્યામ ગઢવી સાહેબ બોલવાનું બંધ કરી દે. કારણ કે અંતરનો આત્માદ સાચો, તમારો વિશ્વાસ સાચો હોવો જોઈએ. અને કેટલો વિશ્વાસ હોય તો મિત્રો માં આવે. એમ નામ નથી માં આવતી. તમે અહીંથી બસમાં બેસી અમદાવાદ જાતા હોય, બરોબર નંદાસણ પહોંચો અને યાદ આવે કે મારા બંગલાને મેં તાળું માર્યું નથી, મારા ઘરને મેં લોક માર્યું નથી. અને સાહેબ મન મૂંઝાવા માંડે, ઓહો મારું ઘર ખુલ્લું રહી ગયું છે, તાળું માર્યું નથી. સાંભળજો મિત્રો, કેટલો વિશ્વાસ હોય તો માં આવે. મારા બંગલાને મેં તાળું માર્યું નથી, મારા બંગલાને મેં લોક માર્યું નથી. ચિંતા થવા માંડે, તિજોરી તોડી જશે, ઘરેણા લઈ જશે, રૂપિયા લઈ જશે. અને હૈયાની માલિકો વમણું ફરવા માંડે, ચિંતા થવા માંડે. હજારો વિચારો એમ કે વમણની માલિકો મગજ ચકર ફરવા માંડે. વિચાર કરો મિત્રો, 60 જ રૂપિયાનું તાળું, એક 60 રૂપિયાનું
એ તાળું માર્યું હોય તો ચિંતા ન થાય. એ તાળા ઉપર મને ને તમને વિશ્વાસ છે. એ તાળા ઉપર મને ને તમને વિશ્વાસ છે. પણ મને ને તમને સાહેબ કોઈ એવો વિશ્વાસ ન આવ્યો કે મારા ઘરમાં માધાબાની મેલડીનો ફોટો છે. ચોરના બાપની તાકાત નથી આ ડગલા માંડી શકે. આટલો વિશ્વાસ આવી જાય ને પછી માં આવીને ઊભી રહેશે. પછી માં આવીને ઊભી રહેશે સાહેબ. આ વિશ્વાસ તમે કેળવી લેજો. આ વિશ્વાસને હૈયાની માલિકો જાળવી રાખજો સાહેબ. માં આવશે. તમે જ્યાં બોલાવશો ને ત્યાં માં આવશે. આવી છે બાપ, મારે વાત કરવી છે. મને ઘણા બધા પ્રસંગો યાદ છે અને કીધું છે. અને બીજી વાત આપને એ કહી દઉં, કાર્યક્રમો અમારે કાયમ હોય. આજે અહીંયા હોય, કાલે હાલોલ હતો, પાછો કાલે સુરત છે, પણ કાર્યક્રમો તો હોય. પણ સાહેબ સરસ્વતીના સ્થાન ઉપર બેઠો બેઠો કહું છું, અમે જે ગામની માલિકો જઈએ છીએ એ ગામની માલિકો પછી જુનાગઢના ઝાંપાથી માંડી ભાવનગરના પાદર સુધી અમે જતા હોય, અમે જે ગામમાં જઈએ છીએ ને એ ગામમાં બાપ આ રામોશના ગામને અમે યાદ કરીએ છીએ કે બાપ પંખીના માળા જેવું ગામ છે, પણ અહીંયા માં ભગવતી છે બેઠી. જ્યાં જાય બાપ અમે આ ગામને યાદ કરીએ છીએ, કારણ કે બાપ અહીંયા પ્રમાણ સાથે માં બેઠી છે. એક વચને બંધી અને માં બેઠી છે. ઘણા બધા પ્રસંગો મારે રજૂ કરવા છે. તમામ ભાઈઓ બહેનો માતાઓ યુવાનો વડીલો દોસ્તોને મારે એ વિનંતી કરવી છે કે આવા માના દરબારમાં બેઠા છે, માના ખોળામાં બેઠા છે, ત્યારે મારે માં જગદંબાની જય બોલાવી છે. જય બોલાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. એટલે બધા પ્રેમથી જયનાદ કરજો. અહીંયા જો કે હાકીમ જેવા મહેમાનો છે, જો કે ઓડિયન્સ થોડું છે ભીખુદાનભાઈ કાલ કરતા, પણ માણસો છે પણ સારા છે ને, માણસો છે એટલે વધારે મજા આવે. નકર અમે પ્રોગ્રામમાં કાયમ કહીએ કે શેરડીનો હાંઠો છે ને એ સિચોડાની બહાર હોય ને ત્યાં સુધી એને હાંઠો કહેવાય. સિચોડામાંથી આશીષભાઈ પસાર થઈ જાય ને પછી એને હાંઠો ન કહેવાય, એને સોતું કહેવાય. એવા 50,000 સોતાના ઢગલા પડ્યા હોય તો શું કરવાનું? આવા 5 હાંઠા હારા રસદાર મજબૂત હોય ને તો અમારા માટે 50,000 બરાબર છે. એટલે એવી મોજ કરવી છે, એવો આનંદ કરવો છે. પણ બાપ તમામને હું વિનંતી કરું, એકવાર હૈયાના ભાવથી, હૈયાના ઉડાણમાંથી એકવાર જબરદસ્ત જોરદાર જયનાદ કરવો છે. બધા પ્રેમથી જય બોલાવજો. અહીંયા પાછળ જે બહેનો માતાઓ છે એમને પણ વિનંતી કે જય બોલાવીને જવું હોય તો જાઓ, કારણ કે આગળ થોડા આવી જાઓ. અને એકવાર હૈયાના ભાવથી એક એવી જબરદસ્ત જોરદાર જયનાદ કરવો છે. બધા પ્રેમથી જય બોલજો. બોલ શ્રી મેલડી માત કી. બાલ્કની વાળા ફૂગા કાઢી નાખ્યો છે. આ તો મિત્રો 25% જય ન થઈ. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જય બોલાવાથી પાપ ભાગી જાય છે, પાપ દૂર થઈ જાય છે. ગાંધીનગરમાં મોરારી બાપુની કથા હતી. ભીખુદાનભાઈ બાપુને પૂછ્યું કે બાપુ જય તમે બોલાવો છો, ડાયરામાં અમે જય બોલીએ છીએ, આ જય બોલવાનું શું કારણ? મોરારી બાપુએ બહુ સારી વાત કરી. કવિરાજ, આપણે જય બોલીએ એટલે આપણું મોઢું ખુલ્લું થાય. આપણું મોઢું ખુલ્લું થાય એટલે આપણા પાપ બધા બહાર નીકળી જાય. તમારે ભીખુદાનભાઈ કે પછી બાપુ એ પાપ બહાર નીકળીને જાય ક્યાં? કે જે જય નો બોલાવતા ને એની પાસે જાય. એટલે આપણી બાજુ વાળો ન બોલે એટલે આપણે સમજી લેવાનું કે આપણા બધા ઈ લઈ ગયો છે. એટલે બીજાના લેવા ન પડે મારા બાપલિયા, પાડોશીના લેવા ન પડે. એટલા માટે બે હાથ ઊંચા કરી આપણે માને પ્રાર્થના કરીએ કે હે માં, અહીંયા જેટલા બેઠા છે બધાને માં તું સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપજે. એકલા સુખની અમારે જરૂર નથી, પણ સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપજે. એવો હયામાં ભાવ રાખી બે હાથ ઊંચા કરી આપણે જય બોલાવી છે. બધા પ્રેમથી બે હાથ ઊંચા કરજો. અને જે બે હાથ ઊંચા ન કરે એને એના પાડોશીના સોગન, બાલ્કની વાળા. બોલ શ્રી મેલડી માત કી, શ્રી ઉમિયા માત કી, શ્રી ખોડિયાર માત કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, હનુમાનજી મહારાજ કી, સિદ્ધ રામદેવજી મહારાજ કી, સોમેશ્વર મહાદેવ કી, ગુગા મહારાજની. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ભાઈ પાડોશીનો પ્રેમે ભૂકા કાઢી નાખ્યો છે. એક હાથ નીચે. જો કે અહીંયા તો બહેનો માતાઓ બેઠા છે. જો કે હવે બહુ સારો સમય આવી ગયો છો. આ બહેનો માતાઓ સાંભળી લેજો. ઘણા બહેનો અમને કહે છે અમારા ઘરનું કેટલું કામ, અમારે ઘરનું કેટલું કામ. અત્યારે જે કામ છે ને એ 2% કામ નથી.
પેલા આપણે દાદીમાં હોય આપણા વડીલોને પૂછજો કોકની કેટલું કામ કરવું પડતું. વહેલા 4 વાગે જાગી અને સાહેબ દૈણા દળવા પડતા હતા. એ દૈણા દળતા હોય, પ્રભાતિયા ગાતા જતા હોય, દૈણા દળતા જતા હોય અને સવારમાં 9 વાગે તો બાપ એમ કે ખેતરની માલિકો ભાત એમ કહેવાય છે હાથીઓને દાડીઓને ભાત પહોંચી જતું હોય. એ પ્રભાતિયા ગાતા બાજુના ભીખુદાનભાઈ કીધું એમ કે ભાત પણ એવા રોટલા બનાવતા હોય, રીંગણાનું શાક હોય. સવારમાં 9 વાગે તો ખેતરમાં ભાત પહોંચી જતું હોય. પાછા બપોરે પાછા ભાત મોકલે અને સાંજે બધા આખું કુટુંબ ભેગું મળી અને જમવા માટે બેસે. રાતે 10 વાગે એ બધો એમ કહેવાય છે આખા ઘરનું કામ કરી હેઠળ વાસણ ઉટકી અને પછી બધાને ખવડાવીને ખાય. આ માતાઓ બહેનો હતા અને સાહેબ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આને બાઈ નો કહેવાય બધા માણસે, અન્નપૂર્ણાનો અવતાર કહી શકાય. આટલું કામ હતું. અત્યારે તો કપડાં ધોવાના મશીન આવી ગયા છે, વોશિંગ મશીન. એ ઘણા આવતા. હવે તો 2 વર્ષ પછી એવો સમય આવશે આખા ભાઈને અંદર મશીનમાં નાખ્યા છે. અને કોઈક બેને વધારે દાજે છે કે 2 ઘૂમરા સાપ ભરે ઘડીક ચાલતું ઘૂમરા મારે રાખતા. બેનો બહુ અઘરા છો. હખે જીવાય દેતા નથી ભીખુદાનભાઈ અને કડવા ચોથનું વ્રત કરીને મરવાય નથી દેતા. જીવાડો હાટવા કડવા ચોથનું વ્રત નાખે 5 વર્ષે. હજુ તમે જીવો કેરોસીનના ડબલા લઈને દોડો બજારમાં દોડો. બહેનોની મજા છો. દરેક બેન જો આપનો અમે પ્રોગ્રામમાં કાયમ કહું છું, દરેક બહેનો એવું વિચારે મારો દીકરો શ્રવણ જેવો થાય, મારો દીકરો શ્રવણ જેવો થાય. કોઈ બેન એવું નથી કહેતો મારો પતિ શ્રવણ જેવો થાય, દીકરો શ્રવણ જેવો થાય. જેથી બાપ પોતાના પતિને શ્રવણ જેવો માગશે ને તેથી આ દુનિયામાંથી શ્રવણ જેવા દીકરા જન્મશે, તેથી જન્મશે. પણ આ તો દીકરો થાય, પતિ નહીં. બહેનો બહુ હોશિયાર. બીજી વાત આપને કહું, દરેક પુરુષની આમાં વાત છે. હા, એકવાર તો પોતાની પત્નીએ એવું સાહેબ કીધું જ હોય કે મારા પછી બકા તમારે સારું બહુ થયું નહીં. ના પેલા ભીખ માંગતા હતા, પેલા પેડલ રિક્ષા ફેરવતા હતા. પણ ના, એને એમ કે મારા આયા પછી સારું થયું. મારા આયા પછી બકા તમારી વેળા બહુ હતી. લગ્નના આલ્બમના ફોટા કાઢો, ભૂકજેલા બાવના ઠૂઠા જેવા હતા, રાતી રાણ જેવા ત્યાં આવીને થઈ ગયા છો. અમારું ખાય ને એમ. અને અમુક બહેનોને તો શરીરે સાહેબ ગજબ ના વધે હો. એવા ભયંકર શરીર વધે પછી માથું ન વધે. માથું તો જેટલું હોય એટલું જ રહે. શરીર વધે જાય આડા ફાલે હો. પછી એ ગોળા પર ગુજારું ઢાંકીને દોડી જતા. આપણે આજે માના દરબારમાં આપણે આનંદ કરવો છે. હાકીમ જેવા મહેમાનો વધારે છે અમારે. માન્ય મુરબ્બી વંદનીય પરમ વંદનીય જેના બાપ કાંડાની માલિકોર માં ભગવતી મેલડી રમતી હોય, માં સામે આસન ઢાળી અને બેસી જાય. એના કાંડાની માલિકોર માં મેલડી ખેલતી હોય, રમતી હોય. એની લેખમાં સાહેબ કોઈ મેખ ન મારી શકે. અને સાહેબ એકવાર કોઈ માણસ દુખિયારું હોય, કોઈને હૈયાની માલિકોર પ્રશ્ન મૂંઝવતો હોય, માં સામે હું સારણનો દીકરો લાંબો હાથ કરીને કહું છું. કોઈને હૈયાની માલિક પર પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈને એમ કહેવાય છે તકલીફ હોય અને તમે કોઈને કહી ન શકો ને, તેથી બાપ અહીંયા આવજો અમારા ડાયા ભગત પાસે અને સાહેબ આવીને શરણાગતિ સ્વીકાર લેજો અને સાહેબ તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. તમને એક રસ્તો બતાવી દે એવી અહીંયા માં બેઠી છે. અહીંયા અમારે ભુવાજી સાહેબ આગથી વધારે છે મુના ભગત. અહીંયા તમામ જેને સાથને સહકાર આપે છે. 11મો એમ કે પાટોત્સવ સેવા સમિતિ અને તમામ એમ કહેવાય છે કોટી ચંડી યજ્ઞના એમ કહેવાય સમિતિને અને તમામ કાર્યકર્તાઓને, તમામ માળી પરિવારને એકવાર ડાબો જમણો હાથ ભેગા કરી જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધારીશું. કારણ કે જે એમને જે સેવાનું કાર્ય ઉપાડ્યું છે. પૈસા કમાવો મોટી વાત નથી, પૈસો કમાવો ડાબા હાથનો ખેલ છે. પૈસો માણસ કમાઈ શકે. બસ સ્ટેન્ડની મારી કોલ જઈને 1.5 રૂપિયાની બ્લેડ લઈને ઉભો રહે, સાંજે 7 જણાના ખિસ્સા કાપીને આવે તો 9,000નો ધંધો થાય. રૂપિયો કમાવો મોટી વાત નથી બાપ. તમારો કમાયેલો રૂપિયો કેવા કાર્યની માલિકો વપરાય છે, તમારો કમાયેલો રૂપિયો કેવા અર્થની માલિકો વપરાય છે. કારણ કે અમારો કવિ લખે છે કે જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું. તમારી પાસે જ્ઞાન હોય, તમારી પાસે વિદ્વતા હોય અને જો તમને અભિમાન હોય જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું. દાની નહીં તો પછી દામના મોટા ભંડાર ભર્યાથી શું થયું. વિવાદમાં ખર્ચી વિદ્યા તો પછી ભણતર ભણ્યાથી શું થયું. અને આ જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માએ જન્મ દીધાથી શું થયું. જગતમાં જો કોઈ જેની ન જન્મે બાપ. આજે એવો ઉજળો પ્રસંગ છે, વધારે વાત નહીં કરતા અમે તમામ કલાકારો જેના નીચા નીચળ આવ્યા છીએ એ ભજન અને લોકગીતનો બાપ જેને શણગાર કહી શકાય. અષાઢી કંઠના ગાયક સંત વાણીની અમર ઝાલર. એ કદાચ એમ કે લગ્ન ગીત ગાતા હોય તો બાપ એના મોઢે એવા રૂડા લાગે, ફૂલડા જરતા હોય એવું લાગે. કદાચ એમ કહેવાય ભજનિયા ગાતા હોય તો એમ કહેવાય છે કે આપણને સુરતા લાગી જાય. કદાચ બાપ માતાજીના ગુણગાન ગાતા હોય એવો કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, હાલાર, બેડો, પંજાબ, ચરોતર, ભાલ એના સીમા
દિવાળા વટાવી પરદેશના પાદરમાં જઈ અને જે ગુજરાતી વસે છે એ દરેક ગુજરાતીના હૈયામાં જેને એક આ ઉજળું આસન જમાવ્યું છે એટલું જ નહીં પણ પરદેશના પાદરમાં જઈ ગુજરાતની જે ભાતીગળ સંસ્કૃતિ છે, આપણા ગરબા છે, આપણા ગીતો છે, એને પરદેશમાં જઈ જેને જીવંત રાખ્યા છે, જેને લોક સંગીતને ધબકતું રાખ્યું છે, એક એવો અવાજ એટલે મિત્રો ભીખુદાન ગઢવી એવો કામણકારો કંઠ, એક એવું ગરબું ગળું. એને હું વિનંતી કરું કે ભીખુદાનભાઈ પધારો બાપલિયા. આજ માનો દરબાર છે, માનું આંગણું છે અને આજ તમારા કહેકતા ગળાને આજ માના દરબારમાં એવા છૂટા મૂકી દો કે ડાયરાની દુનિયામાં એક ચાર ચાંદ લાગી જાય, એક છોગું લાગી જાય, એક કલગી લાગી જાય તો તમામ ભાઈઓ બહેનો એકવાર મારો બાપલિયો ડાબો જમણો હાથ ભેગા કરી આપણી સમક્ષ આવે છે શ્રી ભીખુદાન ગઢવી. ગણપતિ વંદના લઈને, કારણ કે દરેક શુભ કાર્યની માલિકો ઉમાના દીકરાને, શંકરના છોરુને, કાર્તિકના ભાઈને પેલા મોર કરવા પડે, એને આગળ કરવા પડે. એટલે ગરબા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. શ્રી ભીખુદાન ગઢવી. વિશે બહુ સુંદર વાત, જેને આંખની અંદર બે આંસુ આવી ગયા ઉના ઉના. વાતો કરીએ પણ આંસુ ના આવે, આ તો આંસુડા આવી ગયા. એવા ભાઈ ઘનશ્યામભાઈ બહુ સુંદર વાત કરી. અને ભગત આ આંગણું તો હું એમ કહી શકું કે મારું છે, આપણા બધાનું છે. બીજી એક વાત કરું કે સાપ અને નોળિયાની ઝઘડો કદાચ કોઈએ જોયો હશે, ન જોયો હોય તો ડિસ્કવરીમાં ક્યાંક જોયો હશે, એમાંય ન જોયો હોય તો વાત સાંભળી હશે. આ નોળિયો અને સાપ એ બંને જણા બાજે. નોળિયાને હરફ ડંખ મારે એટલે એને ઝેર ચડે, ન ચડે નહીં ભગત. નોળિયાને હાફ ડંખ મારે તો એને ઝેર ચડે, ચોક્કસ ચડે. પણ લડતા લડતા એ નોળિયો છે ને વાડમાં જઈ અને નોળવેલ નામની વેલ સૂંઘી આવે એટલે એનું જે ચડેલું ઝેર છે ને એ ઉતરી જાય. અમે કેટલાય પ્રોગ્રામ કરીએ છીએ, હાઈવે માથે, જગતમાં, પરદેશમાં, બધે જઈએ છીએ. અમને આ કળિયુગના વાયરાના ઝેરની ઝાપટ અમને ડંખ વાગ્યા હોય સાહેબ, અમે આવી જગ્યાએ નોળવેલ નામની વેલ ઊંઘી જઈએ એટલે અમારું જેલ ઉતરી જાય સાહેબ. હું તો ખાલી નોળવેલ સૂંઘવા માટે અહીંયા એટલે આ બધાય ગણપતિની અંદર, આ આરાધનાની અંદર, આ બધાય શુભ કાર્યની અંદર હંમેશા ભગવાન ગણપતિને યાદ કરવા જ પડે. એવા યાદ કરીએ છીએ ત્યારે હરિયો ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. પ્રભુતા એની પૂજા પ્રભુની પૂજા હોય તો માધવને આવવું જ પડે. અને માધવનો ભાવ એ સાચો હોય ત્યારે ડાયા લેખ લખે. ડાયા લેખ, ઉજળા લેખ, એવી આ પેઢી બધા પ્રેમથી
ઠંડી તો છે, તમને લાગતી છે, અમને અહીં બાંધ્યું છે નહીં લાગતી હોય, પણ બધા પ્રેમથી અમારા સામે ધ્યાન રાખજો, એટલે ટાઢ સામે ના રાખતા, નહીતર વધારે લાગશે. અમુક અમુક ને મેં ઘણા જોયેલા. બોલો ગઈકાલે જ એક પ્રોગ્રામમાં એક જણો આવ્યો હતો, બોલો ગઈકાલે હાલોલમાં, અને આવ્યો તો પાછો બંડીની અંદર બંડી, એના ઉપર પાછું સ્વેટર, એના ઉપર જાકેટ, બુઢિયા ટોપી પહેરેલી, લેઘામ લેઘો. મારા સામે ઉભો રહીને મને કે આ ટાઢ હોશીશ. મેં કીધું આટલું બધું પહેર્યું છે ને તે. પણ ઠંડી આવું કરીને આપણને ઘણા બીવડાવતા હોય છે પાછા. એટલે બેસજો બેનો, અને નીકળવું એ બધા પોચા પોચા પગે નીકળી જજો. હા, ગણપતિજીને યાદ કરીએ છીએ ત્યારે એ સંત ચટકો લાગ્યા વિના, સંત ચટકો લાગ્યા વિના, કેમ રીજે કીર્તાર, સંત નો ચટકો લાગ્યા વિના, કેમ રીજે કીર્તાર, ઈયળની જો ભમરી બને તો પછી નરને કેટલીક વાર, ઈયળની જો ભમરી બને તો નરને કેટલીક વાર. સદસત હુસ્ને ગે જપા, ગુણ બદલાગા પાર, ઈશ્વર 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 ઈશ આરાધવા, મને શુદ્ધ બુદ્ધ કરો સહાય. અહીંયા ગુરુજીની એક પ્રાર્થના થઈ, મને બહુ ગમી. જિંદગીમાં રસ્તો બતાવે એને પણ આપણે ગુરુ કહી શકીએ. સદગુરુ કોક હોય, નુગરા અનેક હોય, પણ એમાં એક કવિ બહુ સુંદર લખે છે, હરી રૂઠે ગત એક હૈ, હરી રૂઠે, હરી રૂઠે, હરી રૂઠે गत एक है जो गुरु चरण में जाए, पर गुरु रूठे गत एको नाही, फिर हरि न करे सहाय। માટે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયરો, મહાદેવ જલડે નાય રે, શંકર જલડે નાય રે, હાલો મારી સૈયરો, હાલો મારી સૈયરો, એ હાલો મારી સૈયરો, તમે બધી મારી સૈયરો ગણેશ વધાવા, જય જય રે ગણેશ વધાવા, જય કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો, મહાદેવ જલડે મારો ભોળિયો જલડે નાય રે, હાલો મારી સૈયરો ગણેશ વધાવા,
હાલો મારી સૈયરો ગણેશ વધાવા દઈએ જઈએ રે જઈએ હાલો મારી સૈયરો ગણેશ વધાવા દઈએ કુંભ ઘડુલો ભરી નાવે મારો સાહેબો મહાદેવ જલડે નાય રે હાલો મારી સૈયરો ગણેશ વધાવા દઈએ અહીંયા કોઈના ગણપતિ આગા પાછા બેઠા હોય તો આ ભજનમાં સરસ રીતે બેહજો, સારી રીતે બેહી જશે તમારા ગણપતિ, એવો મારો દાવો છે. માં મેલડીની સાક્ષી એ વાત કરું છું. હું એ માતાજીનો ભૂવો છું. ખમા અને પ્રેમથી મારી જોડે કેસેટમાં તો બધાએ સાંભળ્યું છે. આ મંત્ર બોલો મારી જોડે. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા મોરયા મોરયા. અહીંયા પાછા આ વરસતા રહેજો હો. આ બધા પૈસા માના ચરણમાં મૂકવા છે મારે, એને કામ આવશે. અમે કંઈક તો ભેગું કરીએ, લઈ તો જઈએ છીએ. હાથમાં કંકાવટી ચોખલિયાની મુઠ્ઠી રાજ. એ હાથમાં કંકાવટી ચોખલિયાની મુઠ્ઠી એવો ગુણેશ વધાવા જા, એવો ગણેશ વધાવા જા. હાલો મારી સૈયરો ગણેશ વધાવા દઈએ જઈએ રે જઈએ હાલો મારી સૈયરો ગણેશ વધાવા દઈએ. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો મહાદેવ જલડે નાય રે શંકર જલડે હાલો મારી સૈયરો ગણેશ વધાવા જઈએ જઈએ રે ગણેશ વધાવા જઈએ. અહીંયા જે રંગ લાગ્યો છે એ ભક્તિનો રંગ છે. કેવો? મેરા મુझ में कुछ नहीं मेरा मुझ में कुछ नहीं कुछ नहीं कुछ नहीं मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तो
फकीरी में मन लागो मेरो यार फकीरी में ये अमीरी में फकीरी में ए अवल मेरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी भला बुरा सबकी सुनिए भला बुरा सबकी सुनिए कर गुजरान गरीबी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में जो सुख है कमा બંને માટે જોરદાર તાળીના ગડગડા કરો નાનપણથી જે ટેવ પડી હોય ને મોટા થઈને આપે जो सुख है माँ भजन में जो सुख है राम भजन में वो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में ये फकीरी फकीरी में कहत कबीर सुनो मेरे साधो आवा गणेश ना पाठ मंडा हमણાં નવી નવી નોટો હોય ને પછી આના ઘા વાગે છે ભગત ડાયા ભગત આ ઘા ક્યારે ખબર પડે ખબર સવારે નાહીએ ને અને હાબુ લાગે ને પછી બળે પછી એમ થાય કઈ ખમા વાહ વાહ દોસ્ત બીજા લઈ જા कहत कबीर सुनो मेरे साधो आवा गुणेश ना पाठ मंडा आवा गणेश ना पाठ मंडा हालो मारी सैयरो गणेश वदामा जये जय रे जय हालो मारी सैयरो गणेश वदामा जये कुंभ घड़ू नो हरी नवे मारो सायबो शंकर जड़े हालो मारी सैयरो गणेश वदामा जये ये गणपति आयो हरि दिने सिद्धि लायो निर्भय नाम सुनायो गुरु निर्भय नाम सुनायो गुरु बिना बात कैसी साहेब बिना यामा बातों कैसी कोई बड़े संत उपदेशी कोई बड़े साधुड़ो उपदेशी ए कोई बड़े भजन ना प्यासी
सोनू ने चांदी गुरुजी मोरे हाचा हिरला मारो सदगुरु मोरे हिरला सो कोई मोरे सोनू चांदी नारायण मोरे हिरला मारो गुरुजी मोरे हिरला सदगुरु बिना बात कैसी कोई મળે સંત ઉપદેશી એ કોઈ મળી જાય સાધુડો ઉપદેશી વાહ महासागर हाचा मोती महासागर मोती गुरु बिना बात कैसी कोई मले संत उपदेशी कोई मले साधु उपदेशी ऊंचा तेरा धाम ओ कैलाश वाले भोले बाबा हम करते हैं तुझे प्रणाम इरादे लाख बनते हैं और बनकर अमरनाथ वो ही जाता है जिसे शिव जी बुलाते हैं और माधव नगर वो ही आता है जिसे मेलडी बुलाती है आओ भगवान शिव नु आ भजन तुम्हारी समक्ष मारे गावू छे सूरदास जी नु आ पद छे गणपति जी ने याद कर्या भगवान शिव ने पण याद कर लिए एमना बापूजी ने हूँ काम भूली जाए आपने कारण के भुवाजी कोई पण धूणे बैठा से એટલે ખાસ કહીશ એટલે ધૂણતા ધૂણતા શિવ 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 ને દરજીનો દીકરો આખી જિંદગી શિવ 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 એવા ભગવાન શિવને યાદ કરવા છે તારે બેનો બધાય બેસજો બેનોમાં થોડુંક કંઈક હાકડ ડખડ થયા કરે છે કંઈ ખબર નથી શું છે બેનોમાં કંઈ બીજી વાત હોય જ નહીં એક જ વાત હોય અને એ વાત એટલી જ હોય આ હાડી ક્યાંથી લાયા કયા શોરૂમમાં મળે છે બસ એટલી જ પણ એવા ભગવાન શિવની યાદ કરવા છે ત્યારે આ ઠેકાણે આ જગ્યાએ ભગવાન ભોળિયોનાથ એને સાક્ષાત આવવું જ પડે કારણ કે માં મેલડી છે
पुंज से शक्ति नो पुंज से। तो नगर में जोगी आया, अजब सा खेल रचाया, वेद कोई समझ न पाया। जशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। ओ नगर में, ये नगर में जोगी आया, अजब सा खेल रचाया। वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। जोगीड़ा 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 आया नगरी में, ये वाह रमता रे जोगी आया। आया रे आया रे आया आया रे, नगरी में जोगी आया। जय हो। शेषनाग लिपटायो, बांको तिलक बाल चंद्रमा, घर घर अलख जगायो। अंग विभूत गले रुंडमाला, शेषनाग लिपटायो, बांको तिलक बाल चंद्रमा, घर घर अलख जगायो। ओ नगर में जोगी आया, अजब सा खेल रचाया। वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अरे 5 बार परिक्रमा करके श्रृंगीनाद बजायो, सूरदास बलिहारी मैया जुब जुब दिए तेरो जायो। ओ 5 बार परिक्रमा करके, 5 बार परिक्रमा करके श्रृंगीनाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो। हो नगर में जोगी आया, अजब सा खेल रचाया, वेद कोई समझ ना पाया। अजब है इनकी माया, वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ओ भोलेनाथ, ओ भोलेनाथ। રામોસણામાં બકા એવો શબ્દ આવ્યો છે, આવ્યો છે ને, આવો જ. હું પાછો એક તમને ચોખટ કરી દઉં, હું જીજે ટુ જ છું.
એટલે બકા એવો શબ્દ એવું નથી કે 10 વર્ષના બકા હોય એવું ના હોય, 60 ના હોય. તૈયાર થઈ અને નીકળે એટલે ઘરના પૂછે કઈ બાજુ જાવ છો? દરેકના ઘરના પૂછે, ના પૂછે એવું નહીં, પૂછે કઈ બાજુ જાવ છો? કે ડાયરામાં જવું છે, પ્રોગ્રામમાં જવું છે. એટલે પેલી તરત જ છણકો કરે, ન જવાનું, એટલે પેલો તરત બેસી જાય. પણ તૈયાર થયો હોય એટલે એનાથી રહેવાય નહીં, એને એમ થાય કે જવું જ પડશે. એટલે વળી પાછો ઊભો થાય અને એક જ વાત કરે કે 11-12 વાગશે એટલે આવતો રે બકા. એટલે આમાંથી ખબર પડશે આ બકો 35નો છે, 50નો છે, ઊભો થશે એમ ખબર પડશે. વાહેથી તો નીકળી ગયા અમુક બકલાઓ. બેનો ખાસ બેસજો, સાડી લઈને, પ્રસાદી લઈને એકદમ જવાય નહીં, કારણ કે એના આંગણામાં બેઠા છીએ આપણે. આપણે હાડીઓ લેવા આવ્યા હતા એટલું જ નક્કી થયું, લ્યો પ્રોગ્રામ સાંભળવા આવ્યા હતા એવું તો નક્કી જ ના થયું. એટલે બેસજો બધાને. અને હાવ બધાને હાડીઓ ના આપી દેતા, હમણાં રવા દો, પછી હું આપીશ. આપો મને. હા, કારણ કે અમને એક કાકા હતા, બોલો 60 વર્ષના. એક શોરૂમમાં ગયા, આમ સાડી લટકાયેલી હતી ને, સાડી જોઈને પેલા દુકાનવાળાને કે આ સાડી વેચવાની કે વેચવાની છે. અંદર આવ્યા, સાડી પેક કરાવી, પેક કરી દીધી. પેક કરીને એટલે દુકાનવાળાને એટલું કીધું કે અંદર મૂકી દે, હાડી અંદર મૂકી દે, આમ લટકાવવાની નહીં. કે કેમ? હું હમણાં કલાક પછી તારી કાકીને લઈને નીકળવાનો છું. અહીં લટકાવી હોય તો પાછી માંગણી કરે. એટલે વિનંતી આપને, બની શકે તો હવે રવા દેજો હાડીઓ, બરાબર? એ તો પાછી ગણેલી ગાયોમાં ચોર પડી જાય. તમે બધા મારી સાથે એક ગીત ગાઓ. બધા ગાશો ને? ગાશો બધાય? તમને આવડશે એવું જ ગીત છે, સરસ. બધાય ગાય, બરાબર? પ્રેમથી બધાય ગાય. આ બહેનો કેવું ગાય છે એ મારે અહીંયા જોઈ લેવું છે. મારે એકલો અહીંયાથી ગાઉં એના કરતા બહેનો થોડુંક ગાય તો કેવું ગાય છે એ પણ મને ખબર પડે. અને તમને બધાને એવું ના લાગે કે આ કયું ગીત ગવડાવશે. તમને બધાને આવડતું જ ગીત ગવડાવું છું, બરાબર? બધાય પ્રેમથી ગાજો કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. કરો, વાતો કરો. બરાબર, કોઈ ગાયું નહીં? હાડીઓ લેવા આવ્યા છે, ખબર પડી ગઈ. બોલો, એકવાર ફરી વાર ગવડાવું? હા, ગવડાવું, ચલો, ચોક્કસ. બરાબર ગાજો. પછી અમારા ભાઈઓ કેવું ગાય છે તમે જુઓ, જોરદાર ગાય છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, મારા જોરદાર તાળીના ગડગડાટ. ત્યાં જેટલા બહેનો બેઠા છે એને વધાવો. હજુ આના કરતા સારું ગાશે પાછા. પણ હવે ભાઈઓ કેવા ગાય છે, બરાબર? કે મારા ઘટમાં, તમે ના ગાજો, કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, મારા પેલા પાછળ બેઠા. આમ કઈ ગુનો કર્યો મેં? એ દિયો ગો ગો, પ્રેમથી ગો. ઘેરથી કોઈ ના પાડી છે કે નહીં ના ગાતા નહીં ત્યો જઈ. આ માનું આંગણું છે, ગાઓ. અને જોરદાર છે આ ભજન. આ ભજન જોરદાર છે.
આ શ્રીનાથની જગ્યાએ મારે માતાજીને મૂકવાના છે, એટલે પ્રેમથી ગાઓ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આ બધી બેઠા સરસ ભજન છે કે મારા ગઢમાં બિરાજતી માં મેલડી શક્તિમાં મહામાયાજી મારા ગઢમાં માં મેલડી શક્તિમાં મહામાયા મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગળિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન ઓ મારા ઘટમાં બિરાજતી માં મેલડી શક્તિમાં મહામાયાજી મારા ઘટમાં
તાલી ઓ મારા અંત સમય તેરી એ પરમ કૃપાળુ પરમ દયાળુ માં એ પરમ કૃપાળુ પરમ દયાળુ અને આપે સુખ અતોલ આત્વંતિક મોક્ષ પામવા માં મેલડી મૂર્તિ અમોલ આતંતિક મોક્ષ પામવા માં મેલડી મૂર્તિ અમોલ સાચા વાત ને તાત એ માવડી ચરણે રેવા દેહામ સાચા માતને તાતમાં મેલડી ચરણે રેવા દે હામ ડગલે પગલે તમને સમરીએ પછી કરીએ સઘળા કામ ડગલે પગલે તમને સમરીને માં પછી કરીએ સઘળા કામ માડે